ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ કે એસિડ હોય ને રાસાયણિક ગુણધર્મો કયા કયા હોય. તો બેટા એસિડ ને પહેલા ધાતુ ખોડાઈ દેવાની એટલે ધાતુવારે પ્રક્રિયા કરાવો તો ક્ષાર તો બધા બનશે, તે લખવાની જરૂર નથી, બધામાં ક્ષાર તો બનશે બનશે બનશે. આમાં વધારાનું શું બને તો કે હાઇડ્રોજન વાયુ. એટલે પ્રશ્નને આ રીતે યાદ રાખવાનો છે કે હાઇડ્રોજન વાયુ કેવી રીતે બને તો કે એસિડ અને ધાતુની પ્રક્રિયાથી. રેડી, એસિડ અને ધાતુની પ્રક્રિયાથી. બીજું, એસિડ વત્તા બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી. 7મા ધોરણની પ્રક્રિયા છે, 7th સ્ટાન્ડર્ડ. બરાબર, 7 યા 8 સ્ટાન્ડર્ડ થી આવતી હશે. એટલે આ પ્રક્રિયા એટલી બધી ઈઝી છે. એટલે ચાલ ને શું થાય જાને. હા, એસિડ વત્તા બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી. આને બોલાય તટસ્થીકરણ. તટસ્થીકરણ કેમ કહેવાય તો કે એસિડની અસર હોય એ બેઝ નાબૂદ કરે ને બેઝની અસર હોય એસિડ નાબૂદ કરે, એટલે એને તટસ્થીકરણ કહેવાય. એની પછી નેક્સ્ટમાં એસિડની જો ધાતુ કાર્બોનેટ હારે અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ હારે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી તો બને જ તે, પણ કાર્બોનેટ હોવાથી અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ બી મળે. અને આ ત્રણેય પ્રક્રિયામાં જ્યાં જ્યાં વાયુ મળે છે એ વાયુને નક્કી કરવા માટે, એની ટેસ્ટ કરવા માટે એક સ્પેશિયલ પ્રકારની ટેસ્ટ આવે. આની ટેસ્ટ છે એનું નામ છે પોપ સાઉન્ડ ટેસ્ટ. પોપ સાઉન્ડ ટેસ્ટ. અને આની જે પ્રક્રિયા છે એને બોલાય છે લાઇમ વોટર ટેસ્ટ. લાઇમ વોટર ટેસ્ટ. બરાબર, નામ આમ જ યાદ રાખી લેજો, ગુજરાતી નામે આવી જ રીતે બને છે એનો. પોપ સાઉન્ડ ટેસ્ટ કહેવાય છે, યા તો આને બોલાય છે લાઇમ વોટર ટેસ્ટ બોલાય છે. બરાબર, લાઇમ વોટર એટલે શું થાય તો કે ચૂનાનું નીતર્યું પાણી. ચૂનાનું નીતર્યું પાણી એને બોલાય છે. ચલો રેડી. સર તમારું એડ્રેસ કયું છે? મારું એડ્રેસ ભાવનગર જ છે બેટા. બોલો. ચલો અહીંયા સુધી રેડી છે બધા લોકોને? તો ફટાફટ આપણે પહેલી પ્રક્રિયા છે અહીંયા આગળ જોઈ લીધી હતી. પહેલી પ્રક્રિયા મેં લાસ્ટ લેક્ચરમાં કરાવી હતી. હવે બીજી પ્રક્રિયા તરફ આગળ વધીએ. એસિડ વત્તા બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી. આ પ્રક્રિયા એટલી બધી ઈઝી છે બેટા કે એસિડ એટલે શું લેવાનું તો કે HCl. મેં તમને 3 એસિડ લેતા શીખવાડ્યા હતા. કોઈ પણ એસિડ લઈએ કઈ HCl લઈએ કઈ, H2SO4 લઈએ કઈ આ પ્રક્રિયામાં, અને HNO3 લઈએ કઈ. પણ આપણને ઈઝી આ પડે છે તો આ ઠપકારી દી HCl. બરાબર, આ બાકીના બેને મારી ગોળી. ચલો બેટા નીકળો તમે લોકો. તો HCl લેવાનો. આમાં બેઝ એટલે NaOH લેવાનો. એસિડ ની ઓળખ શેનાથી હોય તો કે H થી હોય, તો H ને કાઢી નાખો. બેઝ ની ઓળખ શેનાથી હોય તો કે OH થી હોય. બરાબર, તો OH ને જ કાઢી નાખો. તો H અને OH મળીને શું બનાવી દે તો કે પાણી. તો પાણી બની ગયું અહીંયાથી. અને બીજા બેન જોડી દો, NaCl બનાવી દે તો NaCl બની ગયું. NaCl એટલે થાય મીઠું. બરાબર, તો પ્રક્રિયા પૂરી થઈ ગઈ. આ મીઠું કહેવાય આને. NaCl એટલે બોલાશે મીઠું. ક્ષાર વત્તા પાણી. રેડી? ચલ, આ પ્રક્રિયા એકદમ ઈઝી છે. આમાં કઈ ખાસ જોવા નથી. 2 માર્કમાં પ્રશ્ન આવે છે. પ્રશ્ન આવી રીતે આવે, તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું? 2 માર્કમાં સમજાવો. તો લખવાનું કે જ્યારે એસિડ છે બેઝ જ્યારે પ્રક્રિયા કરે ત્યારે ક્ષાર અને પાણી બનાવે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉદાહરણ તરીકે લખી દેવાનું HCl વત્તા NaOH બરાબર NaCl વત્તા H2O. હા, ઈઝી પ્રક્રિયા છે. આમાં કઈ વધારે ટાઈમ પાસ કરવાનું નથી. રેડી? હા સર, આના પહેલાનું લખવાનું છે. લખવું હોય તો લખી દેજો. આના પહેલાનું ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચલો 10 સેકન્ડ આપી દઉં છું. સ્ક્રીનશોટ લઈ લો. આગળ વધીએ ફટાફટ આપણે. ચલ આગળ વધીએ. હવે પ્રક્રિયા નંબર 2 પૂરી થઈ ગઈ. હવે પ્રક્રિયા નંબર 3 માં આગળ વધીએ. આમાં આપણે એવું કરવાનું છે કે એસિડની ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ હારે પ્રક્રિયા કરાવવાની છે. જો આ પ્રક્રિયા કરાવી તો બી બહુ ઈઝી છે. કેમ ઈઝી છે તો કે અહીંયા જોતા જવાનું ને અહીંયા આન્સર બનાવતા જવાનું. એસિડ એટલે કોને લેવાનું તો કે HCl લે. આમાં તો કઈ નવી વસ્તુ છે નહીં. ધાતુ કાર્બોનેટ એટલે ધાતુ કાર્બોનેટ થઈ ગયો Na2CO3 સોડિયમ કાર્બોનેટ. આને બોલાય સોડિયમ કાર્બોનેટ. सोडियम कार्बोनेट Na2CO3 इसको बोलेंगे बेटा सोडियम कार्बोनेट Na2CO3. 2-3 વાર લખશો એટલે યાદ રહી જશે. ચિંતા કરવાની જરૂર નથી. ચલો આમાંથી શું બને તો કે ક્ષાર બને. ક્ષાર કેવી રીતે બને તો કે આમાંથી Cl ને આમાંથી Na બે જોડાઈ જાય. અહીંયા બને નાખીએ NaCl વત્તા ઉપરથી જોઈ જોઈને લખી નાખવાનું પાણી બનાવે અને ઉપરથી જોઈ જોઈને લખી નાખવાનું CO2 બનાવે. પ્રક્રિયા થઈ ગઈ પૂરી. બસ આટલું યાદ રાખવાનું છે. આમાં શું બને તો કે જો એસિડની આપણે ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરાવીએ તો કે ક્ષાર અને પાણી તો બને જ છે. આની પહેલાની પ્રક્રિયા જોઈએ તો જોઈ લે, એમાં જ બનતું હતું ક્ષાર અને પાણી. વધારાનું શું બને તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કેમ? સવાલ એવો છે કેમ કાર્બન ડાયોક્સાઇડ બને? કારણ કે અહીંયા આગળ CO3 છે. જો CO3 કાર્બોનેટ એટલે CO3 થાય એટલે પિક્ચરમાં વધારાની વસ્તુ આવી CO2. રેડી? તો ચલો આ પ્રક્રિયા અહીંયા આગળ જોવા જાવ તો પૂરી થઈ ગઈ. બોલો કેટલા લોકોને આમાં ક્લિયર થઈ ગયું એકદમ કે આવું જ કરવાનું છે આમાં?
વેરી ગુડ. ચલો વેરી ગુડ. હવે શું કરવાનું છે બેટા, આપણે જે બે પ્રક્રિયા અત્યારે જોઈએ ને, 2 અથવા 3 પ્રક્રિયા, બરાબર, એ પ્રક્રિયામાંથી પ્રશ્ન 4 માર્કના આવી રીતે આવે છે. સમજી લો કેવી રીતે હું જે બોલું છું ને, બરાબર સમજી લો. સીધા પ્રશ્ન જ જોઈએ છે આપણે. આપણને એમ કહેશે અહીંયા આગળ કે ઝીંકની, અહીંયા ઝીંક લઈ લઉં છું, ઝીંકની H2SO4 સાથે, દાણાદાર ઝીંકની H2SO4 સાથેની પ્રક્રિયા સમજાવો કે જેમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પ્રયોગ દ્વારા સમજાવો. બરાબર, એવો એક પ્રશ્ન આવે છે. અને એક પ્રશ્ન આ પ્રયોગ જ છે, આ પ્રક્રિયા છે ને પ્રયોગ દ્વારા સમજાવવાની છે. અને બીજી પ્રક્રિયા આમાં એક પ્રયોગ દ્વારા સમજાવવાની છે. બરાબર, આમાં એવું કહેશે આપણને ધાતુનો કાર્બોનેટ લઈ લો, તો આપણે ધાતુના કાર્બોનેટ તરીકે લઈ લેવાનો છે સોડિયમ કાર્બોનેટ, હમણાં લીધો તે જ લેવાનું છે. અને એસિડ તરીકે લેવાનું છે આપણે HCl. આમાં બને શું, તો કે જે બનવું એ બને, પણ મેઇન વસ્તુ શું બને, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ છે એમ કેમ ખબર પડે? બરાબર, એમ કેમ ખબર પડે? અને આમાં વાયુ તરીકે હાઇડ્રોજન વાયુ જ મળે એમ કેમ ખબર પડે? તો કે એના માટેની ટેસ્ટ છે પોપ સાઉન્ડ ટેસ્ટ અને લાઈવ વોટર ટેસ્ટ. બરાબર, એટલે આ પ્રક્રિયા પરીક્ષામાં આવી રીતે આવે છે કે આની અને આની પ્રક્રિયા છે એ પ્રયોગ દ્વારા સમજાવો. તો આપણે પ્રશ્ન તરફ જઈએ છીએ. પહેલા પ્રશ્ન બરાબર સમજી લેજો બેટા. 4 માર્કનો પ્રશ્ન છે, વેરી મોસ્ટ આઈએમપી છે. 4 માર્કના પ્રશ્નો જ આપણે અત્યારે જોવાના છે. હવે ચેપ્ટરમાં બધા પ્રશ્નો છે 4 માર્કના જ જોવાના છે. ચલો, દાણાદાર જે ઝીંક આવે, દાણાદાર ઝીંક તમારા માટે મસ્ત રીતે આ પીડીએફ તૈયાર કરેલી છે. સર એકવાર સમજાવો. ચલો એકવાર હવે ફરીવાર સમજાવું છું. અહીંયા આગળ જોઈ લો, આ જ પ્રક્રિયા છે ને ફરીવાર સમજાવો. શું કરવાનું બેટા, તો કે યાદ રાખવાનું છે. અમુક વસ્તુ યાદ રાખવાની. અહીંયા આગળ એક કસનળી લઈ લેવાની છે, તો કસનળી લઈ લીધી. બરાબર, જે મેઇન વસ્તુ છે ને એની ઉપર ફોકસ કરો, વધારાની વસ્તુ ઉપર ફોકસ નહીં કરતા. બરાબર, મેઇન વસ્તુ કઈ છે આમાં, તો કે કસનળીમાં પહેલા અહીંયા આગળ એસિડ લઈ લો. સર લઈ લીધો. કયો એસિડ લેવાનો તે પરીક્ષામાં આપેલું જશે આપણને. બરાબર, દાણાદાર ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગની આકૃતિ સાથે વર્ણન કરો. માર્ચ 2020 માં આવી ગયો છે અને હજી બી આવશે. બરાબર, તો સલ્ફ્યુરિક એસિડ એટલે શું થાય? H2SO4 થાય. તો જે વસ્તુ કીધી હોય લઈ લેવાની, બીજું શું હોય? પ્રશ્નમાંથી જ આપણે જવાબ ગોતવાના છે આમાં. તો અહીંયા આગળ કીધું છે કે એક કસનળીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ પહેલા લેવામાં આવે છે અને એની ઉપર કસનળીમાં ઉપરથી આપણે દાણાદાર ઝીંકના ટુકડા નાખવામાં આવે છે. આ દાણાદાર ઝીંકના ટુકડા નાખી દીધા આપણે. અહીંયા લખી દઈએ દાણાદાર શું છે, તો કે ઝીંક છે. થઈ ગયું ને સર? આમાં કઈ વાંધો જ નથી. અમને જે આપ્યું તે જ આપણે ભેગું કર્યું છે. બસ ભેગું કરવા માટે કસનળી લઈ લીધી. જો આ બેની કસનળીમાં આપણે ભેગા કરીને પ્રક્રિયા કરીએ, પ્રક્રિયા આપણે નથી કરવાની, આપોઆપ જ કરી લેશે. તો કંઈક આવું થશે. ઝીંક હોય એ H2SO4 સાથે પ્રક્રિયા કરે ને, તો ઝીંક હોય એ H2SO4 સાથે પ્રક્રિયા કરીને બનાવી લે ZnSO4, જેનું આપણે કાંઈ કામ નથી, પણ વત્તા બનાવશે હાઇડ્રોજન વાયુ. વત્તા શું બનાવશે? હાઇડ્રોજન વાયુ. જો હાઇડ્રોજન વાયુ બની ગયો તો કે આ સર બની ગયો ને. તો જો આ જ પ્રક્રિયાને અહીંયા આગળ આપણે થોડું ધ્યાનથી જોઈએ અને ઝૂમ કરીને, તો આપણને એકદમ ક્લિયર થશે આમાં. રેડી, આ પ્રક્રિયાને થોડી ઝૂમ કરી દઈએ. બરાબર, આની આ જ પ્રક્રિયા છે, ઝૂમ કરીને તમને બતાવું. ધ્યાનથી જોજો. અહીંયા આગળ કસનળીમાં તમારે શું લેવાનું છે, તો કે H2SO4 લઈ લીધું છે. અહીંયા આગળ એ લખેલું છે મંદ સલ્ફ્યુરિક એસિડ, અને એની અંદર આપણે થોડા દાણાદાર ઝીંકના ટુકડા નાખવાના છે. એટલે અહીંયા મસ્ત મજાનો હાઇડ્રોજન નામનો વાયુ છે ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન વાયુ છે અહીંયા ઉત્પન્ન થાય છે. દેખાય છે? તો કે ના દેખાય. કેમ? કારણ કે એ દેખાતો નથી. બરાબર, જેમ ઓક્સિજન આજુબાજુમાં હોય, રંગવિહીન છે, સ્વાદવિહીન છે, દેખાતો નથી કોઈ રીતે. તો હાઇડ્રોજન વાયુ અહીંયા આગળ છે, દેખાય છે? તો કે ના દેખાય. દેખાય છે? તો કે ના દેખાય. ના દેખાય, 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 ના દેખાય. અહીંયા આગળ આવે ને એટલે સાબુનું પાણી લેવાનું, કારણ કે આપણે ટેસ્ટ કરવી છે. તો હાઇડ્રોજન વાયુને જો અહીંથી પસાર કરીએ ને, તો જ્યારે એ સાબુનું દ્રાવણ એના સંપર્કમાં આવે, યા કોઈ પણ પ્રવાહી લો સંપર્કમાં આવે ને, એટલે અહીંયા આગળ બુડબુડિયા બોલાવશે. અહીંયા શું બોલાવશે? તો કે બુડબુડિયા બોલાવશે. બરાબર, બુડબુડિયા બોલાવે એટલે ખબર પડી કે હાઇડ્રોજન વાયુ છે. ના, બુડબુડિયા તો બીજા ગમે એ વાયુ બોલાવી શકે. આપણે અહીંથી ફૂંક મારી હોય, તે ફૂંકમાં ઓક્સિજન યા તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય. બરાબર, તો એનાથી બુડબુડિયા બોલે. બુડબુડિયા બોલાવવાથી ખબર નથી પડતી કે આ જે વાયુ ઉત્પન્ન થયો એ હાઇડ્રોજન છે કે નહીં. પણ જે હાઇડ્રોજન વાયુ બહાર આવે છે ત્યાં કોઈ પણ સળગતી વસ્તુ લઈ જવાની છે. સળગતી દિવાસળી, સળગતી મીણબત્તી, કઈ પણ સળગતી વસ્તુ લઈ જાવ અને ધડાકા સાથે ફૂટી જાય તો સમજી લેવાનું કે અહીંયા આગળ જે પ્રક્રિયા થઈને જે વાયુ બન્યો હતો, જે આપણને દેખાતો નથી, એને આપણે બીજા દ્રાવણમાં અહીંયા આગળ ટેસ્ટ કરી લીધો. આ ટેસ્ટનું નામ છે પોપ સાઉન્ડ ટેસ્ટ. કેમ આવું જ કહેવાય? પોપ સાઉન્ડ ટેસ્ટ.
કારણ કે હાઇડ્રોજન વાયુ જ્યારે ફૂટે ને ત્યારે થોડોક અવાજ આવે છે. જેમ પેલા ચાંદલિયા ફૂટતો એને કેવો અવાજ આવે, એવી રીતે હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે ફૂટે. અહીંયા હાઇડ્રોજન વાયુની માત્રા એટલી બધી ના હોય કે આખે આખું બ્લાસ્ટ થઈ જાય, પણ નાનો એવો ધડાકો થાય. બરાબર, નાનો એવો ધડાકો. તો આ પ્રક્રિયા છે પરીક્ષામાં આવે છે. પ્રક્રિયા લખવાની રીત છે ને એ તમને મસ્ત રીતે અહીંયા આગળ આપેલી છે, સમજી લેજો બેટા, ને પછી આવી રીતે લખવાની છે. ચલો, પ્રક્રિયામાં શું કરવાનું બધાને ક્લિયર થઈ ગયું છે અહીંયા આગળ? તો કે કસનળીમાં શું લેવાનું? તો કે H2SO4 એક એસિડ લેવાનું છે. એની અંદર ઉપરથી ભભરાવાનું છે શું? તો કે ઝીંકના દાણાદાર ટુકડા અંદર ઉમેરી દો. બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે આપણું મેઇન આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? તો કે વાયુ ઉપર. કયો વાયુ ઉત્પન્ન થાય? તો કે હાઇડ્રોજન વાયુ. દેખાય છે? તો કે ના, નથી દેખાતો. એટલે આપણે એને બાજુમાં લઈ જવા માટે એક અહીંયા સિસ્ટમ ગોઠવી દીધી, વિમોચન નળી. એના દ્વારા બાજુના દ્રાવણમાં લઈ ગયા. બાજુના દ્રાવણમાં લઈ ગયા એટલે અહીંથી એના પરપોટા બહાર આવ્યા. આ પરપોટા હતા એ કયા વાયુના હતી? પેલા નહોતી ખબર. આ તો પ્રયોગ છે એટલે આપણને દેખાય છે કે હાઇડ્રોજન વાયુ, પેલા ખબર નહોતી. તો બાજુમાં આપણે મીણબત્તી લઈ ગયા, કોઈ પણ સળગતી વસ્તુ લઈ ગયા, જોઈ તરત બ્લાસ્ટ થઈ ગયો, તેનો મતલબ હાઇડ્રોજન વાયુ છે, નહીતર હાઇડ્રોજન વાયુ નથી. રેડી? માની લઈએ કદાચ હાઇડ્રોજન વાયુ છે એના દ્વારા તો ધડાકો થાય છે, કદાચ એવું માની લે, કદાચ, બરાબર, સમજો બરાબર, કદાચ એવું માની લે કે આ વાયુ છે ને કાર્બન ડાયોક્સાઇડ છે. આ વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. તો વિચારીને જવાબ આપો, જો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોત, અહીંથી બહાર નીકળતો હોત અને સળગતી વસ્તુ આપણે નજીક લાવ્યા હોત તો શું થાત? ફટાફટ વિચારીને કમેન્ટમાં જવાબ આપો મને કે અહીંથી કદાચ આ પ્રયોગની હું વાત નથી કરતો, કોઈ બીજો આપણે પ્રયોગ કરીએ છીએ કે જેમાંથી અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે બહાર આવે છે, પરપોટા જ બહાર આવે છે. એ પરપોટાની નજીકમાં આપણે કોને લઈ આવ્યા? તો કે સળગતી વસ્તુને. તે સળગતી વસ્તુનું શું થાત? વિચારીને જવાબ આપો, બોલો. હા, એક જ શબ્દ છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને અગ્નિશામક છે. અગ્નિશામક. અગ્નિશામક એટલે ક્યાંય પણ જો આગ લાગેલી હોય ને તેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય, એનો સ્પ્રે મારી દો ને તો ત્યાં આગ લાગેલી હોય ધીરે ધીરે ઠંડી પડવા માંડે. એટલે ઓલા જે બોટલ ભરેલી હોય ને રેડ કલરની, એમાં ઘણી બધી વાર મોટે ભાગે તો કાર્બન ડાયોક્સાઇડ ભરેલો હોય છે, બરાબર, તેને છંટકાવ કરવામાં આવે છે. તો બેઝિકલી આ જે ટેસ્ટ છે એનું નામ છે પોપ સાઉન્ડ ટેસ્ટ. અહીંયા સુધી બધા લોકોને ક્લિયર હોય બેટા? અહીંયા સુધી તો કમેન્ટમાં લખી દો બેટા એમઓજી ફટાફટ, એટલે આપણે આગળ વધીએ. અહીંયા આગળ વેરી મોસ્ટ આઈએમપી પ્રયોગ છે, પરીક્ષામાં આવે છે, આવે છે ને આવે છે. પરફેક્ટ રીતે આને લર્ન કરવાનો છે, લર્ન કરવાની શીખવાની મેથડ બી આવી છે. અહીંયા સુધી ક્લિયર છે બેટા? વેરી ગુડ. ચલો, વેરી ગુડ, વેરી ગુડ. હવે સૌથી પહેલા અહીંયા હેતુ લખવાનો છે. હેતુમાં શું લખવાનું? તો કે આપણે શું કરવું છે? આ પ્રયોગ કરીને આપણને શું મજા આવે છે? તો કે એમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવો છે. તેનો હેતુ થઈ ગયો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવો, બરાબર. દાણાદાર ઝીંકની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવો, આ એનો હેતુ થઈ ગયો. હવે પ્રયોગનું વર્ણન કરવાનું. વર્ણન તમારા શબ્દોમાં તમે કરી શકો. હું એકવાર બોલી દઉં છું, પછી તમે વાંચી લેજો આને શાંતિથી. એક કસનળીમાં થોડા પ્રમાણમાં, આમાં અમુક ml લખ્યું હશે, બરાબર, થોડા પ્રમાણમાં મંદ H2SO4 એસિડ લેવામાં આવે છે અને એમાં દાણાદાર ઝીંકના થોડા ટુકડા ઉમેરવામાં આવે છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી કસનળીની અંદર વાયુ ઉત્પન્ન થાય છે, જે હાઇડ્રોજન વાયુ છે કે ખબર નથી, એટલે હાઇડ્રોજન વાયુ નહીં લખવાનું, વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુને એક વિમોચન નળી દ્વારા, આ વાયુને વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે એમાં પરપોટા ઉત્પન્ન થાય છે. બસ, આ પ્રયોગનું વર્ણન થઈ ગયું. હવે અહીંયા આગળ તમારે લખવાનું છે નેક્સ્ટમાં અવલોકન. અવલોકન એટલે તમે શું જોયું, બરાબર, શું જોયું એ જ લખવાનું છે, બીજું કઈ નહીં. શું જોયું એટલું જ લખવાનું છે, બીજું કઈ લખવાનું નથી આમાં. રેડી? ચલો, અવલોકનમાં તમારે શું લખવાનું છે? તો કે શું જોયું. ઉપરની પ્રક્રિયામાં ધાતુ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે અને ધાતુ એસિડ સાથે સંયોજન બનાવે છે, જેને ક્ષાર કહે છે. આ આખું જે આપણે પ્રયોગ કર્યો એના પરથી એટલી ખબર પડી કે ધાતુ એસિડ હારે પ્રક્રિયા કરે, યા તો ઉલટું, એસિડ ધાતુ હારે પ્રક્રિયા કરે ને તો હાઇડ્રોજન વાયુ બને, ક્ષાર તો બને, એનું કામ આપણે કઈ કામ જ નથી, હાઇડ્રોજન વાયુ બને, બરાબર. અને આ અવલોકનમાં આપણને હાઇડ્રોજન વાયુ છે એમ ખબર કેમ પડી? તે એક વાક્ય હજી ઉમેરી દેવાનું કે જ્યારે અહીંથી હાઇડ્રોજનથી ભરેલા પરપોટા હોય, નીકળતા હોય, એની નજદીક કોઈ સળગતી મીણબત્તી યા સળગતી દિવાસળી લઈ જવામાં આવે, તે ધડાકા સાથે હાઇડ્રોજન વાયુ છે બળી જાય છે, સળગી જાય છે. આટલું લખી દો એટલે આ પ્રયોગ પૂરો થઈ ગયો. 2-4 વાર વાંચી લેશો એટલે આ પ્રયોગ તમને બરાબર સમજી જશે. આકૃતિ તમારે દોરવાની છે બરાબર રીતે પરીક્ષામાં. 4 માર્કમાં પૂછાય છે, આઈએમપી પ્રશ્ન છે. ચલો, આ પ્રશ્ન બધાને ક્લિયર હોય તો આના જેવો તે આ જ પેટર્નનો પ્રશ્ન છે, આ જ પેટર્નનો, આ જ રીતે લખવાનો છે. એક બીજો પ્રશ્ન છે. અહીંયા સુધી ક્લિયર છે બધા? બોલો બેટા, એટલે સુધી ક્લિયર છે? એટલે સુધી ક્લિયર હોય તો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. આગળના પ્રશ્નમાં એમ કીધું છે કે કાર્બોનેટની, બરાબર, ધ્યાનથી જોજો, કાર્બોનેટની
સોડિયમ ઉપર હું ફોકસ નથી કરતો, કાર્બોનેટની. આ ધાતુ થઈ ગઈ. સોડિયમ એક ધાતુ છે, એટલે આપણે કોની પ્રક્રિયા જોવાની છે? ધાતુ કાર્બોનેટની. તો બેઝિકલી આજે જે આપણે સ્લાઇડ ચાલુ કરી હતી ને ચેપ્ટરની પહેલી સ્લાઇડ, આજની પહેલી સ્લાઇડ બોર્ડ ઉપર લખી હતી, એ જ પ્રક્રિયા છે જેમાંથી પ્રયોગ પૂછાય છે. શું કીધું છે કે જ્યારે ધાતુ કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, કયો એસિડ લીધો તો કે HCl, બરાબર. કાર્બોનેટ કયો લીધો તો કે સોડિયમ કાર્બોનેટ. મેં આજે આવીને જ પ્રક્રિયા સમજાવી, એ જ પ્રક્રિયાને અહીંયા ઠપ કરવાની છે, બીજું કઈ કરવાનું નથી. તો પ્રયોગ દ્વારા સમજાવવાની છે. પ્રયોગ દ્વારા કેમ સમજાવવાની? તો કે બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. હમણાં કરતા હતા ને એવું જ કરવાનું. આમાં શું શું લેવાનું પહેલા યાદ રાખી લેવાનું, કઈ કઈ વસ્તુ લેવાની તે આપણને વાક્યમાં આપેલું, જે જ વસ્તુ લેવાની છે. આમાં બીજું કઈ નવું છે નહીં. શું લેવાનું તો કે સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બે માંથી કઈ પણ લઈ શકાય, બરાબર. જેમાં કાર્બોનેટ આવવો જોઈએ, કાં તો સોડિયમનો ડાયરેક્ટ કાર્બોનેટ યા તો સોડિયમનો હાઇડ્રોજન કાર્બોનેટ, કઈ પણ એક લઈ શકાય. તો આપણે લઈ લીધું સોડિયમ કાર્બોનેટ યા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આની અંદર ઉપરથી શું નાખ્યા તો કે થીસલ ફનેલ દ્વારા, થીસલ ગળણી દ્વારા ઉપરથી આપણે ધીરે ધીરે એસિડ નાખ્યો છે. આ પહેલા એસિડ નાખી દો, પછી સોડિયમ કાર્બોનેટને નાખી દો. બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે કઈ કઈ વસ્તુઓ બને તો કે ક્ષાર તો બને જ હંમેશા, પાણી બને જ તે, આમાં કઈ નવી વસ્તુ નથી. પણ મુખ્ય વસ્તુ શું બને તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. આ તો આપણને ખબર છે એટલે એવું લખી નાખ્યું કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને, પણ ખાલી એમ જ લખવાનું કે વાયુ બને. કયો વાયુ બને કોઈને ખબર નથી. એના માટેની એક ટેસ્ટ આવે, જે ટેસ્ટમાં આપણે ફોકસ કરવાનું છે, બરાબર. જે ટેસ્ટ આવે ટેસ્ટમાં આપણે ફોકસ કરવાનું. ફરી વાર એકવાર રિપીટ કરી દઉં છું. એક કસ નળીમાં થોડા પ્રમાણમાં સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લેવામાં આવે છે, અને એ થીસલ ગળણી દ્વારા થોડા પ્રમાણમાં એમાં મંદ HCl ઉમેરવામાં આવે છે. આથી આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર, કયો ક્ષાર બને છે તો કે પ્રક્રિયા આવડે તો ક્ષારનું નામ લખતા આવડે આપણને. કયો ક્ષાર બને છે તો કે ક્ષાર તરીકે NaCl બને છે, વત્તા પાણી બને છે, અને વત્તા એક વાયુ બને છે જેનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આવું આવું બને છે. અહીં ઉત્પન્ન થતો વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ છે કે નહીં? O2 હોય તો બેટા O2 હોય જ નહીં, બરાબર. ઓક્સિજન વાયુ છે એ આપણે પ્રોડ્યુસ કરવાની જરૂર નથી, વાતાવરણમાં છે જ તે. 21% છે, અવેલેબલ જ છે. તમારી આજુબાજુમાં નજર કરો, દેખાશે તમને. બોલો, દેખાય છે બેટા? કેવા રંગનો હોય? રંગવિહીન હોય બેટા, રંગવિહીન, દેખાય જ નહીં, બરાબર. એક તો એ વાયુ છે ને પાછો રંગવિહીન છે, એટલે આપણને દેખાતો નથી, બરાબર. કદાચ ઓક્સિજન, કદાચ બોલું છું સમજો, કદાચ ઓક્સિજન છે એ બ્લેક કલરના ધુમાડા જેવો હોત તો વાતાવરણમાં બધે આપણને ઓક્સિજન દેખાતો હોત, કારણ કે વાતાવરણમાં 21% ઓક્સિજન છે, તો આજુબાજુમાં બધે ધુમાડો જ હોત અને ઓક્સિજન હોત, બરાબર. કદાચ બોલું છું, સમજી લેજો, બરાબર. એક પરિસ્થિતિનો વિચાર કરું છું, છે નહીં આવું. એક્ઝામમાં આવું ધોળીને ના આવતા. રેડી? ચલો, આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ છે એમ કેમ ખબર પડી તો કે એના માટે એક નાની એવી પ્રક્રિયા સમજાવું છું. પ્રક્રિયાને બરાબર સમજો બેટા. ચલો, આ ક્લિયર દેખાય છે બધા લોકોને? આ ક્લિયર દેખાય છે? આ ક્લિયર દેખાય તો ટાઈપ કરો કમેન્ટમાં સર ક્લિયર છે, એટલે બેકગ્રાઉન્ડ આપણે આનું જ સેટ કરી દઈએ. ઓકે છે, ચલો રેડી 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 રેડી. હવે બેટા ઓલી જે કસનળી દોરી હતી ને આપણે હમણાં, આ કસનળી હતી, એમાંથી વાયુને આપણે બહાર લઈ આવ્યા બીજી એક કસનળીમાં, આવી રીતે, બરાબર. બીજી એક કસનળી આપણે લઈ લીધી, એમાં લઈ આવ્યા, અને આપણે કોઈ રીતે આ કસનળીમાં લઈ આવ્યા. સાંભળજો બરાબર. અને આ કસનળીમાં પહેલેથી ચૂનાનું નીતર્યું પાણી લઈ લેવાનું, બરાબર. પહેલેથી જ રાખી દેવાનું. ચૂનાનું નીતર્યું પાણી એટલે ફોડેલો ચૂનો થાય, એને બોલાય CaOH ટ્વાઇસ, બરાબર. એને બોલાય CaOH ટ્વાઇસ. આમાં શું કરવાનું બેટા તો કે અહીંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવે, જે દેખાતો નથી, પસાર કરવાનો. પસાર કરીએ એટલે આમાં CO2 પસાર કર્યો, આમાં આપણે CO2 પસાર કર્યો. જો આમાં CO2 પસાર કરીએ ને તો શું બને બેટા તો કે આમાં બની જાય કાકો3. શું બને? કાકો3. શું બને બેટા? કાકો3. સર કાકો3 ના કહેવાય, આને બોલાય કેલ્શિયમ કાર્બોનેટ. આને બોલાય કેલ્શિયમ કાર્બોનેટ, જે દુધિયા રંગનો હોય, બરાબર. જે દુધિયા રંગનું દ્રાવણ હોય, આ દુધિયા રંગનું દ્રાવણ બને અને થોડું પાણી છૂટું પડી જાય આમાંથી, કારણ કે આની અંદર પાણી હતું. આ પાણી છે, જો ચૂનાનું નીતર્યું પાણી છે એટલે આની અંદર પાણી છે જ તે પહેલેથી. આની અંદર પાણી અવેલેબલ છે, બરાબર. પાણી આવેલું છે, આની અંદર પાણી છે એ આવેલું જ છે પહેલેથી.
તો બેઝિકલી કાર્બન ડાયોક્સાઇડ આપો ને એટલે પાણી હોય અને આમાંથી દૂર કરી નાખે. કેમ? તો કે આની અંદર બે વસ્તુ આવેલી, એક તો CaO આવેલું હોય અને બીજું CO2 આવેલું હોય. ધ્યાનથી જોજો, અહીંયા CO2 ની સોરી પાણી આવેલું હોય. ધ્યાનથી જોજો, આ જે પ્રક્રિયા છે એમાં બે વસ્તુ આવેલી હોય, CaO વત્તા પાણી આવેલું હોય. પાણી નીકળી જાય બહાર અને આ બે ભેગા થઈ જાય, અને આ બેને ભેગા કરો ને તો ધ્યાનથી જોજો શું બને છે, CaCO3. શું બને છે? CaCO3. ચલો, એટલે સુધી બધા લોકોને ક્લિયર છે? આ પહેલું સ્ટેપ છે. એટલે સુધી બધા લોકોને ક્લિયર છે બેટા? તો કમેન્ટમાં લખો બેટા કે સર ઓકે છે. બોલો બેટા, એટલે સુધી ક્લિયર છે બધા લોકોને? તો કમેન્ટમાં લખો બેટા ઓકે છે. તો આપણે બીજા સ્ટેપ તરફ આગળ વધીએ. એટલે બેઝિકલી શું કર્યું તો કે એક કસનળીમાં કાર્બન ડાયોક્સાઇડ મળતો હતો, એ કાર્બન ડાયોક્સાઇડ છે કે નહીં આપણને ખબર નથી. બીજી કસનળીમાં નાખ્યો એને, બીજી કસનળીમાં પહેલેથી ચૂનાનું પાણી હતું. કાર્બન ડાયોક્સાઇડે પ્રક્રિયા કરી, એનો રંગ હતો એ બદલીને કેવો કરી દીધો તો કે દૂધિયા રંગનો રંગ કરી દીધો. એકદમ દૂધિયું દ્રાવણ થઈ ગયું અહીંયા આગળ. બરાબર, આના સફેદ સફેદ અવક્ષેપ અહીંયા આગળ મળવા મળશે. પણ જો હજી વધુ પ્રમાણમાં આ જે વસ્તુ બની ને એ જ વસ્તુને નીચે ઠપકારી દો બીજા સ્ટેપમાં. આ કસનળી અંદર આ વસ્તુ બની ગઈ છે એટલે એને લખી નાખું CaCO3 વત્તા CO2, CO2 ની સોરી H2O, આને લખી નાખું, અને વત્તા વધુ પ્રમાણમાં CO2 પસાર કરીએ ને તો પ્રક્રિયામાં આવું કંઈક થશે. વધુ પ્રમાણમાં CO2 પસાર કરીએ ને તો પ્રક્રિયામાં આવું કંઈક થશે. પ્રક્રિયામાં બની જશે CaHCO3 twice, CaHCO3 twice. ફરીવાર Ca કૌંસની અંદર HCO3 twice. આને બોલાય છે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ફરીવાર કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. અને આમાં શું થાય તો કે આનો જે દૂધિયો રંગ હોય ને દૂર થઈ જાય, એટલે આ જે દ્રાવણ હોય ને રંગવિહીન થઈ જાય. આ દ્રાવણ કેવું થઈ જાય? રંગવિહીન. રંગવિહીન એટલે લગભગ એનો રંગ હોય ને લગભગ એ ઉડી જાય, લગભગ પાણી જેવું થઈ જાય. આછું આછું વ્હાઈટ દેખાતું, આછું આછું, પણ લગભગ પાણી જેવું. લગભગ એમ બોલું છું, બરાબર? હાવ પાણી જેવું ના દેખાય. તો બેઝિકલી આ ટેસ્ટ શું કહેવા માંગે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ છે કે એની ટેસ્ટ છે. એના માટે શું કરવાનું તો કે ચૂનાનું પાણી લેવાનું, ઉપરથી કાર્બન ડાયોક્સાઇડ નાખો ને તમે, તે દૂધિયું થઈ જાય. હજી કાર્બન ડાયોક્સાઇડ અંદર ચાલુ જ રાખો, ચાલુ જ રાખો, ચાલુ જ રાખો, ચાલુ જ રાખો, તેનો રંગ ઉડી જાય. તો શરૂઆતમાં એ દૂધિયું બને, પણ જો અંદર ઉમેરા જ કરો કાર્બન ડાયોક્સાઇડ ને ઉમેરા જ કરો. આની ટેસ્ટ કરવી હોય તો બહુ સિમ્પલ છે બેટા, બહુ સિમ્પલ છે. આની ટેસ્ટ કરવી હોય તો બહુ સિમ્પલ છે. તમારે કસનળીમાં પેલા ચૂનાનું પાણી લઈ લેવાનું, મળી જ જાય આપણને બહારથી. બરાબર, ચૂનાનું પાણી કેવી રીતે બને તો કે બહારથી ચૂનો લઈ આવો. ચૂનો એટલે કે આવું હોય, કેલ્શિયમ ઓક્સાઇડ. આનું પાણી બનાવી પાણી નાખી દો, એનું પાણી બની ગયું CaOH twice બની ગયું. આમાં કઈ મોટી વસ્તુ નથી. બહારથી પેલા ચૂનો લઈ આવો, કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર, પાવડરના સ્વરૂપમાં હોય અથવા ગાંગડાના સ્વરૂપમાં હોય. પાણી નાખો, ચૂનાનું પાણી બની ગયું. ચૂનાનું પાણી બધાને ખબર જ હોય, બરાબર, કેવું બને. એને થોડી વાર માટે 1-2 કલાક માટે મૂકી રાખવાનું. હવે અંદર કાર્બન ડાયોક્સાઇડ આપણે નાખવો છે, તો કાર્બન ડાયોક્સાઇડ નાખવા માટે પહેલા કાર્બન ડાયોક્સાઇડ બનાવવો પડે. તો બનાવવા માટે પ્રયોગ કરવાનો? ના, પ્રયોગ નથી કરવાનો, ફૂંક મારવાની છે. આપણે ફૂંક મારીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવતો હોય. તો પેલી જેમાં આપણે ચૂનાનું પાણી બને ને એની અંદર આમ ફૂંક માર્યા કરવાની. જો શરૂઆતમાં ફૂંક મારશો ને તો દ્રાવણ હશે ને દૂધિયું બનશે. અને હજી તમે આમ કેમ ફૂગો ફૂલાવતા એમ ફૂંક મારવાનું ચાલુ જ રાખશો ને તે પાછો રંગ ઉડી જશે. તો બેઝિકલી આ જે પ્રક્રિયા છે 2 સ્ટેપમાં થાય. પહેલા દ્રાવણ હોય દૂધિયું બને એકદમ, અને પ્રક્રિયા ચાલુ ને ચાલુ રાખો તો કેમ ફૂગો ફૂટી જાય, એવી જ રીતે આમાં રંગ દૂર થઈ જાય. તો આના પરથી ખબર પડી જાય કે આપણે જે વાયુ છે એને સતત પસાર કરી રહ્યા છીએ, એની વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, તો આ ટેસ્ટનું નામ છે લાઇમ વોટર ટેસ્ટ. આ ટેસ્ટનું નામ છે લાઇમ વોટર ટેસ્ટ. રેડી? આ ટેસ્ટનું નામ શું છે? લાઇમ વોટર ટેસ્ટ છે. આ પ્રક્રિયા તમને અહીંયા આગળ લખીને આપી છે, એટલે ચિંતા કરવાની તમારે બિલકુલ જરૂર નથી. બરાબર, આ પ્રક્રિયા અહીંયા આગળ તમને પરફેક્ટ રીતે લખીને આપી છે, મસ્ત રીતે. ચલો, આ પ્રક્રિયા બધાને સમજાઈ ગઈ છે બેટા? આ પ્રક્રિયા બધા લોકોને ક્લિયર છે? આ પ્રક્રિયા અહીંયા લખીને જ આપી છે, એટલે એમાં ચિંતા કરવાની જરૂર નથી. પ્રક્રિયામાં શું કહેવા માંગે છે એકવાર હું વર્ણન કરી દઉં છું. અહીંયા આગળ કસનળીમાં આશરે 0.5 ગ્રામ, 0.5 ગ્રામ યાદ ના રહે તો કઈ પ્રોબ્લેમ નથી. પરીક્ષામાં 0.5 નહીં લખો તોય વાંધો નથી. આમ લખવાનું, કસનળીમાં થોડા પ્રમાણમાં સોડિયમ કાર્બોનેટ લઈને એમાં અમુક પ્રમાણમાં મંદ HCl ઉમેરવામાં આવે છે. તેથી બંને વચ્ચે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને જ્યારે CaOH twice, ફરીવાર બોલું છું, CaOH twice, બરાબર, CaOH twice માંથી પસાર કરવામાં આવે ત્યારે પાણીમાં અદ્રાવ્ય CaCO3 મળે છે. જે દ્રાવણને શું બનાવે છે તો કે દ્રાવણને દૂધિયું બનાવે છે. અહીંયા યાદ રાખવાનું છે, દ્રાવણને દૂધિયું બનાવે છે.
અને જો વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડને પસાર કરવામાં આવે ને તો પાણીમાં અદ્રાવ્ય આવું કંઈક બને છે જે દ્રાવણનો દૂધિયો રંગ દૂર કરે એટલે એનું રંગ દૂર થઈ જાય એટલે રંગવિહીન બની જાય, લગભગ રંગવિહીન બની જાય. રેડી? તો આ પ્રક્રિયા અહીંયા આગળ પૂરી થઈ ગઈ છે. આ પ્રક્રિયાથી શું કહેવા માંગે છે તો કે સર કહેવા એવું માંગે છે કે ધાતુની જ્યારે આપણે પ્રક્રિયા કરીએ ને ધાતુ કાર્બોનેટની એસિડ આરે તો ક્ષાર પાણી તો ઠીક બને જ તે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. આ પ્રક્રિયા એવું કહેવા માંગે છે. રેડી? ચલો અહીંયા સુધી ક્લિયર છે બધાને? અહીંયા સુધી ક્લિયર છે બેટા? અહીંયા સુધી ક્લિયર હોય બેટા? અવાજ નથી આવતો કેમ? ચલો અવાજ આવે છે? મયુરસિંહ પ્રયોગશાળામાં પ્રયોગ કરતી વખતે ધાતુનો કાર્બોનેટ લે છે એટલે વાયુ કયો બનશે તો કે કાર્બન ડાયોક્સાઇડ. આ વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરે છે તો ચૂનાના પાણીમાંથી પસાર કરે તો એ દૂધિયા રંગનું બને છે. દૂધિયો રંગ હોય એટલે તમને યાદ મગજમાં તરત આવવું જોઈએ કે વાત થઈ રહી છે કાર્બન ડાયોક્સાઇડ વાયુની. રેડી? તો હવે પ્રશ્ન આવો પૂછ્યો છે, આમાં આપણે પ્રયોગ નથી વર્ણવવાનો, આકૃતિ આપી છે, 5 લાઈનનો પ્રશ્ન આપ્યો છે, પણ જવાબમાં માત્ર તમારે 3 કે 4 લાઈન જ લખવાની છે, વધારે લખવાની થતી જ નથી. એટલો ઈઝી પ્રશ્ન છે. આ જોઈ લો અહીંયા આગળ. અહીંયા જોઈ લો, મયુર પ્રક્રિયકો તરીકે, મયુરે પ્રક્રિયકો તરીકે જે ઉપયોગમાં લીધેલા પદાર્થો હોય એના નામ આપો. બોલો કયા કયા પદાર્થો ઉપયોગમાં લીધા હશે? ફટાફટ જવાબમાં આપો. કયા કયા પદાર્થો છે જે ઉપયોગમાં લીધા હશે? જવાબ આપો ફટાફટ, કમેન્ટમાં લખો. કયા કયા પદાર્થો છે જે ઉપયોગમાં લીધા હશે? કમેન્ટમાં જવાબ આપો મને. બોલો બેટા કયા કયા પદાર્થો લીધા હશે? તો કે એક તો એસિડ લીધો હશે, એસિડ તો લેવો જ પડે, અને વત્તા ધાતુ કાર્બોનેટ લીધો હશે, વત્તા ધાતુ કાર્બોનેટ. તો એસિડ તરીકે તો આપણો ફેવરિટ એસિડ લઈ લેવાનો HCl, અને ધાતુ કાર્બોનેટ તરીકે લઈ લેવાનો Na2CO3. ધાતુનો કાર્બોનેટ જ લઈ શકાય તો કે ના, હાઇડ્રોજન કાર્બોનેટ લેવાય, તો આવું લઈ શકાય NaHCO3. રેડી? તો પહેલો જવાબ છે એમાં આવું આવશે. અને કયા કયા પ્રક્રિયકો લીધા હશે તો કે HCl અને Na2CO3 અથવા NaHCO3. બરાબર? તો જવાબમાં આમ લખવાનું છે તમારે. જવાબમાં ખાલી તમારે પહેલા પ્રશ્નના જવાબમાં આટલું જ લખવાનું છે કે આના પ્રક્રિયક તરીકે HCl અને Na2CO3 અથવા આની અથવા NaHCO3 લીધા હશે. રેડી? ચલો બીજો પ્રશ્ન છે. હવે બીજો પ્રશ્ન છે બેટા, ઉપરોક્ત પ્રયોગમાં થતી રાસાયણિક પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ લખો. સંતુલિત સમીકરણ, જો આ બી આવડતું હોય ને બેટા, આ બે તેનું સંતુલિત સમીકરણ બનાવતા આવડી છે. થોડીક મહેનત કરો ને તો થોડીક મહેનત કરવી પડશે, થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. રેડી? તો સંતુલિત સમીકરણ તમને બનાવી દો છો અહીંયા આગળ. તો પહેલા લેવાનું HCl વત્તા લેવાનું Na2CO3, that gives, આમાંથી શું બને તો કે સર ક્ષાર બને, પાણી બને, કાર્બન ડાયોક્સાઇડ. ક્ષાર, પાણી, કાર્બન ડાયોક્સાઇડ. ફરી વાર ક્ષાર, પાણી, કાર્બન ડાયોક્સાઇડ. આવું યાદ હોવું જોઈએ. બરાબર? એટલું તો યાદ હોવું જોઈએ. તો ક્ષાર કયો બને તો કે NaCl. ક્ષાર કયો બને બેટા? NaCl. બરાબર? તો NaCl બનાવી દઈએ. પ્રક્રિયાને નીચે લખું છું, NaCl. ક્ષાર, પાણી, પાણીની ફોર્મ્યુલા લખી દો સીધી, ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. જો આ પ્રક્રિયાને બેલેન્સ કરવી હોય ને બેટા તો ખાલી સોડિયમને બેલેન્સ કરી નાખો. સોડિયમ કેટલા છે તો કે 1, આ બાજુ કેટલા છે 2, 2 લગાવી દો. રેડી? અહીંયા આગળ સોડિયમને પહેલા બેલેન્સ કરી નાખો. સોડિયમ બેલેન્સ થઈ ગયા તો ક્લોરીને તરત કીધું કે હું અનબેલેન્સ થઈ ગયો. ક્લોરીન એવું કહે છે કે હું પહેલા 1 હતો પણ હવે 2 થઈ ગયો, તો ક્લોરીનને બેલેન્સ કરી નાખો. બસ આ બેલેન્સ થઈ ગઈ પ્રક્રિયા. આ પ્રક્રિયા શું થઈ ગઈ બેટા? બેલેન્સ થઈ ગઈ. ચલો આ પ્રક્રિયા શું થઈ ગઈ? બેલેન્સ થઈ ગઈ. ચલો બેટા અહીંયા સુધી ક્લિયર છે? બીજા પ્રશ્નનો જવાબ હમણાં આપણે જે પ્રશ્ન જોયો ને એ જ પ્રશ્ન પણ આવી રીતે પૂછાય છે. અને ત્રીજા પ્રશ્નનો જવાબ આવી રીતે આપવાનો છે કે પ્રયોગશાળામાં ઉત્પન્ન થતા વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરતા જે અવક્ષેપ મળે, અવક્ષેપ, એનું નામ લખો. અવક્ષેપ કયો મળે તો કે આવો મળે, CaHCO3 ટ્વાઇસ. કયો અવક્ષેપ મળે? CaHCO3 ટ્વાઇસ. આટલું લખવાનું છે. આટલું લખવાના તમને 4 માર્ક આપી દે. વિચારો, પ્રશ્ન છે થોડો લોજિકલ પ્રશ્ન છે. આની પહેલાનો પ્રશ્ન બરાબર તૈયાર કર્યો હોય ને બરાબર તો ઘણીવાર પ્રશ્ન આવી રીતે પૂછે છે. તમને એવું ના કે આ પ્રયોગ વર્ણવો, પણ તમે પ્રયોગ સમજ્યો હોય ને તેમાંથી પ્રશ્ન કાઢીને પૂછે કે આમાં કયા પ્રક્રિયકો લીધા, આની મુખ્ય નિપજ કઈ મળી તો કે હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ. એને ટેસ્ટ કરવા માટે કઈ ટેસ્ટ છે, ટેસ્ટ કર્યા પછી તમને શું ખબર પડી. આવા પ્રશ્નો છે પરીક્ષામાં, લોજિકલ પ્રશ્નો બોલાય
એના સ્વરૂપમાં મૂકી દે. અને પરીક્ષામાં 4 માર્કનો પ્રશ્ન હોય ને, એક વાક્ય બોલું છું સમજી લેજો, 4 માર્કનો પ્રશ્ન હોય અને જો 10 લાઈન લખીને આપી હોય ને તો સમજી લેવાનો એનો જવાબ બહુ ઈઝી છે, કારણ કે એમાં વિચારીને જવાબ દેવાના છે. એનો જવાબ છે એમાં આપણે 10 લાઈન નથી લખવાની, માત્ર એક કે 2 લાઈનના એના જવાબ છે, બસ એટલું જ છે, બીજું કાંઈ નથી. આટલા ઈઝી પ્રશ્નો હોય 4 માર્કમાં. લોજિકલ પ્રશ્ન આવે 8 માંથી એકાદો પ્રશ્ન છે એ બોર્ડમાં મસ્તી કરવા માટે તમારી પાસે મૂકી દેશે, જેમાં રટ્ટા મારશો તો મેળ જ નહીં પડે. સમજેલો હશે ને તો તમને એમ થશે કે આટલો ઈઝી થોડા પૂછાય. બરાબર, ચલો અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને બેટા? તો હવે આગળ વધીએ આપણે. હવે આપણો ફેવરિટ પ્રશ્ન લઈ લઈએ, પીએચ. પીએચ એટલે પહેલા તો શું કહેવાય? બોલો, જેને ખબર હોય એ માઇક ઓન કરીને મને જવાબ આપીએ કે પીએચ એટલે કહેવાય શું? મને તો ખબર જ નથી આ પીએચ એટલે શું કહેવાય. પીએચ 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 બોલો બેટા, પીએચ એટલે શું કહેવાય? ફટાફટ કમેન્ટમાં લખો, યા તો માઇક ઓન કરીને જવાબ આપવો હોય તો બી ઓકે છે, કારણ કે આ ચેપ્ટરનો હાઇલાઇટેડ ક્વેશ્ચન છે. હાઇલાઇટેડ એટલે આમ ચમકતો પ્રશ્ન છે. તો બોલો એક પીએચ સ્કેલ ડ્રો કરી દઉં છું અહીંયા આગળ. બરાબર, લોક લાગણીને માન આપીને આપણે પીએચ સ્કેલ ડ્રો કરી દઈએ છીએ, અને પછી હું અહીંયા આગળ પીએચ સ્કેલમાં તમને પ્રશ્ન કરું છું, થોડા ઘણા નાના નાના. ચલો બેટા, ना तेरे को यही रहना है, ठीक है, ओके डन. चलो અહીંયા આગળ પીએચ સ્કેલમાં અહીંયા પેલા 0 ઠપ કરી દઉં, અહીંયા 14 ઠપ કરી દઉં, અને બરાબર વચ્ચે આ જે વચ્ચે કહેવાય ને એની આગળ 7 લખી દઉં, કારણ કે પીએચ નો જે સ્કેલ હોય ને 0 થી લઈને 14 સુધી હોય. ઓછામાં ઓછું 0 હોય, વધુમાં વધુ 14 હોય, અને બરાબર વચ્ચે 7 આવે. 1 મિનિટ ટાઈમ આપું છું, 1 મિનિટ. આ જે બરાબર વચ્ચે હોય ને એને બેટા બોલે તટસ્થ. જ્યાં આપણે બરાબર વચ્ચે છીએ કે જ્યાં આગળ પીએચ છે ને 7 હોય, એક્ઝેક્ટલી 7, નહીં 7 થી વધારે કે નહીં 7 થી ઓછી, અને તટસ્થ કહેવાય. હવે કેવા શું માગે છે સમજી લો. પેલા કેવા શું માગે છે? તો કે કેવા એવું માગે છે કે આ જે વધારે ભાગ છે ને, આ જે મોટો ભાગ, આ જે મોટો ભાગ બેટા, કે જે ધીરે ધીરે આગળ જતા જતા સાંકડો થતો જાય છે, ત્યાં આગળ તમારે લખી દેવાનું OH+. H+ એટલે એસિડની વાત થાય છે. મેં પહેલા સમજાવ્યું છે, એસિડ એટલે H+ કહેવાય ને H+ એટલે એસિડ કહેવાય. આવું સીધું યાદ રાખવાનું. અને જે ભાગ પહેલા હાવ સાંકડો હતો ધીરે 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 મોટો થતો જાય છે, એ બેઝિકલી OH- દર્શાવે છે. બરાબર, અને એને બોલાય બેઝ. એને શું બોલાય? તો કે બેઝ. તો જ્યાં આગળ આપણે 7 ઉપર છીએ ને, 7 ઉપર, ત્યાં આગળ આ જે બે લાઈન છે ને એ સરખી હોય. ઉપરની લાઈન જેટલી હશે ને એટલી ને એટલી નીચેની લાઈન હશે. આનો મતલબ એવો થાય કે જેટલું એસિડનું પ્રમાણ હોય ને, જેટલું બી એસિડ, એટલું ને એટલું બેઝનું પ્રમાણ હોય. એટલે એસિડની અસર હોય ને એ બી નાબૂદ થઈ જાય, અને બેઝની અસર હોય ને એ બી નાબૂદ થઈ જાય, તો તટસ્થ થઈ જાય. બરાબર, તો એ કેટલું થઈ જાય? તટસ્થ. તો જે પાણી હોય ને એની પીએચ લગભગ 7 હોય. પાણી તટસ્થ તરીકે ઓળખાય છે, બધાને ખબર હશે. એસિડ ના હોય, બેઝ ના હોય, તટસ્થ કહેવાય. તો હું બરાબર વચ્ચે ઉભો રહી જાઉં, અહીંયા આગળ બરાબર વચ્ચે, તો હું તટસ્થ તરફ ઉભો છું. જો આ તરફ જાઉં ને આ તરફ, તો એસિડ બનતો જાવ. મતલબ પીએચ 7 થી ઓછી હોય તો એસિડ, 7 થી વધુ હોય બેઝ. આવું તો બધાને ખબર જ હશે. ચલો એટલે સુધી ક્લિયર છે બધા લોકોને? બોલો બેટા, એટલે સુધી ક્લિયર છે? તો હવે આમાં ડાઉટ આપણે ક્લિયર કરીએ. હવે ડાઉટ છે સર, કેન આઈ અનમ્યુટ? બોલો બેટા, કોને કરવું છે અનમ્યુટ? બોલો ક્વેશ્ચન એ ફટાફટ અનમ્યુટ કરો એટલે આપણે અનમ્યુટ કરી દઈએ. પૂછી લો ફટાફટ. ચલો હવે જે બોલે ને બરાબર સમજો બેટા. આને જવા દઉં છું અહીંથી, આને જવા દઉં છું, આને જવા દઉં છું, આને જવા દઉં, આને જવા દઉં છું. હવે જોજો અહીંયા આગળ જે બોલવી, આને भी જવા દઈએ અહીંથી, इसको भी निकाल देते हैं, इसको भी बोलते हैं, तो भी निकल, तो भी निकल, तो भी निकल, એટલે નિકલ લે. હા રેડી. ચલો આને भी टाटा કહી દઈએ. રેડી. તો બેઝિકલી જે મોટો ભાગ હોય ને H+ કહેવાય, નાનો ભાગ OH- કહેવાય. બોલો પીએચ સ્કેલને હું હજી ડ્રો કરતો છું, હજી એકવાર બોલું છું. સાચો છે કે ખોટો વિચારીને જવાબ આપજો. સાચો છે કે ખોટો છે? વિચારીને જવાબ આપજો. સાચો છે કે ખોટો છે? ઉપર જે દોર્યું છે ને નીચે જે દોર્યું છે એ બરાબર છે કે એમાં ભૂલ થયેલી છે? બોલો, વિચારીને જવાબ આપજો બેટા. બે સાચા છે કે નીચે દોર્યું ખોટું છે? વિચારીને જવાબ આપજો. વિચારીને જવાબ આપજો બેટા.
બોલો બેટા કેટલા લોકોને એવું લાગે છે કે બીજી આકૃતિ દોરી છે એ ખોટી છે? કેટલા લોકોને એવું લાગે છે કે બીજી આકૃતિ દોરી છે બેટા એ ખોટી છે? કોઈ બોલાનો એટલે બધા સાચી લાગે છે. સાચું છે. હા સાચું કે ખોટું ઘણા લોકોને એવું હોય કે અહીંથી આમ લીટી કરવાની અહીંથી આમ લીટી ગમે તે લીટી કરો કાઈ ના પડે. શરૂઆતમાં જે મોટો ભાગ હોય ને મોટો ભાગ ત્યાં આપણે h લખી દેવું જોઈએ. જે આગળ જતા ઘટવું જોઈએ. h ઘટવું જોઈએ. h ઘટે ને તો OH વધે છે. h ઘટે તો OH વધે આવું હોવું જોઈએ. બરાબર? તો હવે આનો મતલબ શું થાય સમજી લો બેટા. આનો મતલબ શું થાય કે અહીંયા આગળ બરાબર અહીંયા આગળ હું pH 7 લઈ લઉં છું. અહીંયા આગળ pH 6 લઈ લો, અહીંયા 5 લઈ લો, અહીંયા 4 લઈ લો, અહીંયા 3 લઈ લો, અહીંયા 2 લઈ લો, પછી 1 આવશે પછી 0 આવશે. બોલો આ દિશામાં જઈએ તો એસિડિક દ્રાવણ હોય તો પ્રેશર હોય નહીં, દ્રાવણ એસિડ હોય. આ દિશામાં જઈએ તો દ્રાવણ બેઝિક હોય. બરાબર? આમાં તો અમને ખબર છે સાથી વધુ બેઝિક સાથી વધુ એસિડિક અમને ખબર છે. પણ હવે સવાલ એવો આવે હવે સવાલ બેટા એવો આવે છે અહીંયા આગળ કે pH બરાબર 2 હોય, pH બરાબર 1 હોય, pH બરાબર 4 હોય અને pH બરાબર 6 હોય. આ ચાર દ્રાવણો આપ્યા છે. ચારે ચાર થી 7 કરતા તો ઓછા જ છે, મતલબ બધા એસિડિક છે. પણ આમાં સૌથી વધારે એસિડિક કયું છે? બોલો કમેન્ટમાં ટાઈપ કરો. સૌથી વધારે એસિડિક દ્રાવણ કયું છે? બોલો બેટા સૌથી વધારે એસિડિક દ્રાવણ કયું છે? 6. વેરી ગુડ. 6 કોણ કે છે? 6 વાળું દ્રાવણ એસિડિક છે. હા 6 વાળું દ્રાવણ 1 1 1. હા 6 વાળું પ્રિયની 6 આગળ કોઈ કે 6 જવાબ આપ્યો. હા બેટા 6 નહીં આવે સમજી લો. પેલા આ 1 હોય ને એની આગળ જો H વાળો લીટો મોટો હોય એટલે આની H+ ની આ સાંદ્રતા વધારે હોય. જ્યાં આગળ આપણે 2 કરીએ ત્યાં આ લીટો થોડો નાનો થઈ જાય. જુઓ એટલે H ની સાંદ્રતા ઓછી થઈ ગઈ. આપણે જો 4 આગળ જોવા જઈએ ને તો H વાળો લીટો હજી નાનો થઈ જાય. 6 આગળ જોવા જઈએ ને તો H વાળો લીટો હજી નાનો થઈ જાય. આનો મતલબ એવો થાય કે જેમ જેમ આમાં આવતા જાવ ને એમ એસિડિકતા વધતી જાય. આમાં આવતા જાવ એમ એસિડિકતા વધતી જાય. pH ઘટતી જાય, એસિડિકતા વધે છે. જો H એટલે એસિડિકતા જ છે, એસિડ વધતો જાય છે. આમ આવીએ બેટા એટલે એસિડ વધતો જાય છે. દેખાય છે? તો કે હા સર દેખાય છે ને આ એસિડ છે. આ જે આખો પટ્ટો છે ને એસિડ છે. એસિડ વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. pH નું મૂલ્ય ઘટતું જાય છે. pH નું મૂલ્ય શું થાય છે? તો કે ઘટતું જાય છે. તો વધારે એસિડિક કોણ કહેવાય? જેની pH ઓછી હોય. રેડી? આ જ રીતે બેઝિકમાં હોય. ચલો એટલે સુધી બધા લોકોને ક્લિયર છે બેટા? એટલે સુધી ક્લિયર છે? તો ફટાફટ આપણે જે pH વાળો ટોપિક છે એને ફટાફટ ખતમ કરીએ. pH એટલે શું થાય? તો કે દ્રાવણમાં રહેલા H+ આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને દ્રાવણમાં રહેલા H+ આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહે છે. pH માં P નો મતલબ થાય પોટેન્જ અને પોટેન્જ એટલે થાય પાવર. જર્મનીમાં એને એમ કહેવાય પાવર. બરાબર? ગુજરાતીમાં તો આપણે પાવર એટલે ખબર જ છે શક્તિ થાય. તો દ્રાવણમાં H+ ની તાકાત કેટલી છે? દ્રાવણમાં H+ ની તાકાત વધારે હોય તો વધારે એસિડિક કહેવાય. H+ ની તાકાત ઓછી હોય તો ઓછો એસિડિક કહેવાય. હજી ઓછો હોય તો હજુ ઓછો એસિડિક કહેવાય. તો અહીંયા આગળ આ લોકો એક સ્કેલ બનાવી દીધો pH સ્કેલ. pH 7 થી ઓછી એસિડિક, 7 એટલે તટસ્થ, 7 થી વધુ એટલે બેઝિક કહેવાય. આ બહુ સામાન્ય બાબત છે. અહીંયા આગળ પછી એમ કીધું જેમ જેમ pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે, જેમ જેમ pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે એમ OH નું મૂલ્ય વધે. જો OH નો પટ્ટો મોટો થાય છે તો એમ દ્રાવણ હોય વધારે બેઝિક બને. જો દ્રાવણ ઓછું બેઝિક હતું એમાંથી બેઝિકતા વધતી જાય છે. બેઝિકતા વધે મતલબ એસિડિકતા ઘટે છે. રેડી? ચલો એ જ પ્રમાણે અહીંયા આગળ એક વાક્ય લખવાનું છે. આપણે નીચે નાનું એવું વાક્ય લખવાનું છે કે જેમ H+ આયનની સાંદ્રતા વધુ હોય એમ એસિડિકતા વધુ હોય. H+ એટલે જ એસિડિકતા કહેવાય. બરાબર? એટલે વિચારવાની જરૂર જ ના પડવી જોઈએ. મેં શરૂઆતમાં જ શીખવાડ્યું એસિડ એટલે H+, બીજું કઈ યાદ જ નથી રાખવાનું. તો જેમ H+ આયનની સાંદ્રતા વધુ એમ એસિડિકતા વધુ. વિચારવાની જરૂર પડે. pH કેવી થાય? ઓછી. હમણાં સમજાયું. અને જેમ H+ આયનની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા ઓછી pH નું મૂલ્ય વધુ. ઉલટું લખી દેવાનું છે. સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચિત પેપરનો ઉપયોગ થાય છે. શબ્દ અઘરો છે અને pH પેપર કહેવાય. બધાએ જોયું જશે. બરાબર? pH પેપર કહેવાય. એમાં ઘણા બધા કલર કરેલા હોય, લાલ હોય, પીળો હોય, લીલો હોય, ઘણા બધા કલર હોય. એ કલર વાળું જે પેપર હોય સાર્વત્રિક સૂચક વડે સંચિત કરેલું પેપર એને pH પેપર કહેવાય. એનો ઉપયોગ થાય છે. પણ હવે pH પેપર કરતા બી pH મીટર આવી ગયા. મીટર થી તરત ખબર પડી જાય. મીટર થી આપણે એક જ સેકન્ડમાં નક્કી કરી કે આની pH એક્ઝેક્ટલી કેટલી છે. તો વધારે ઇમ્પોર્ટન્ટ આપણા માટે pH મીટર છે.
ચલો આ સાથે પીએચ વાળો પ્રશ્ન છે અહીંયા આગળ પૂરો થઈ ગયો. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આ ટોપિક છે, આ ચેપ્ટર છે એને આપણે ખતમ કરવાનું છે. આ ચેપ્ટરમાં કેટલા ટોપિક બાકી છે બેટા આવી કહી દઉં. આ ચેપ્ટરમાં આપણે હવે આટલા પ્રશ્નો કરવાના છે, સમજી લો પહેલા. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આટલા પ્રશ્નો કરી દઈએ એટલે આ ચેપ્ટર અહીંયા ફિનિશ થઈ જશે કેમિસ્ટ્રીનું. આટલા પ્રશ્નો કરવાના છે બેટા. કોસ્ટિક સોડા ભણવાનું છે, ક્લોરાલ્કલી પ્રક્રિયા, બ્લીચિંગ પાવડર એટલે વિરંજન પાવડર, બેકિંગ સોડા, વોશિંગ સોડા એટલે ધોવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ એટલા કરી દઈએ અને છેલ્લે પીએચ હોય એની રોજિંદા જીવનમાં શું મહત્વ છે આપણે જોવાનું. 5 મહત્વ છે, 5 જોવાના. પરીક્ષામાં 5 તો નથી પૂછાતા, પણ કોઈ પણ 2 યા તો કોઈ પણ 3 પૂછાય છે. આપણે કરવા તો બધા પડશે જ તે. તો બહુ શોર્ટ લેંગ્વેજમાં તમને આ મસ્ત રીતે બનાવીને આપ્યું છે. વાંચવાની ખૂબ મજા આવશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને પૂરું કરી દઈશું, પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધશું.